મિત્રો જય હિન્દ. દુઃખની અંદર તમને કોઈ સહિયારો આપે ને એ જ તમારો સાચો સ્નેહી અથવા તો તમારો સાચો સંબંધી અથવા તો તમારો સાચો મિત્ર. અમેરિકાની અંદર એક વ્યક્તિ એની જીવનની સમસ્યાઓ એટલી બધી વધી ગયેલી, ખૂબ દુઃખી હતો. ચારે બાજુથી એને સમસ્યાનો ઘેરાવો કરી નાખેલો અને આવી પરિસ્થિતિની અંદર એને એવું વિચાર્યું કે હવે દુનિયાથી મારે અલિપ્ત થઈ જવું છે. તો એક દિવસે એના લખાણની અંદર એને એક બ્લેકબોર્ડની અંદર લખાણ એવું લખ્યું કે મને કોઈ જગાડવાનો અથવા તો મારો દરવાજો ખોલવાનો કોઈ પ્રયત્ન ન કરશો. હું આ દુનિયાથી થાકી ગયો છું, સમસ્યાઓ અને દુઃખોથી ઘેરાયેલો છું, તો પ્લીઝ મને કોઈ ડિસ્ટર્બ કરતા નહીં. આવું એને એક બોર્ડ બનાવી એના દરવાજે ટીંગાડી દીધો. કેટલાય લોકો ત્યાંથી પસાર થતા અને જોઈએ, વાંચે અને ત્યાંથી નીકળી જાય. પરંતુ એક દિવસે એનો મિત્ર, એને એવું થયું કે ઘણા સમયથી મારા મિત્ર સાથે વાત નથી થતી, મોબાઈલ પણ ઉપાડતો નથી, તો લાવ એના ઘરે હું જાઉં અને એને મળું. એ ત્યાંથી એના દરવાજે આવ્યો અને આ બોર્ડ વાંચ્યું અને બોર્ડ વાંચ્યા પછી એને એમ થયું કે ન, આજે તો મારે આ મારા મિત્રને મળીને જ જવું પડશે. એના જીવનની સમસ્યાઓ હોય, એના પ્રશ્નો હોય, એનું દુઃખ હોય, એની અંદર મારે ભાગીદાર બનવું જ પડશે. એને દરવાજો ખટખટાયો, ન ખોલ્યો તો એને દરવાજો તોડીને અંદર ગયો. એ માણસ શાંત ચિત્તે બેઠેલો અને એના મિત્રને જોઈને એ ખરેખર ખૂબ ખુશ થઈ ગયો. એને લાગ્યું કે આ દુનિયામાં કોઈક તો મારું છે જ, અને એને સધિયારો આપ્યો, સહિયારો આપ્યો. એના પ્રશ્નો, એના સમસ્યાઓ, એના દુઃખને સમજ્યો અને એને ખૂબ મોટિવેટ કરી અને ફરીથી એને એના રસ્તા ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો. આ આપણા વસુદેવ કુટુંબકમની ભાવના છે, આ આપણા સંસ્કાર છે, એવું એને દુનિયાને બતાવ્યું. એટલા માટે જ તમારા જીવનની અંદર પણ તમે એવા સ્નેહી રાખજો, સંબંધી રાખજો, અથવા તો એવો કોઈ મિત્ર રાખજો કે તમારા દુઃખની અંદર એ ભલે નાણાકીય તમને મદદ ન કરી શકે, પરંતુ માનસિક હૂંફ આપી અને તમને ફરીથી તમારા જીવનની નવી ઉર્જા અને ચેતના ઊભી કરી અને તમને જીવન જીવવાનો સાચો રાહ બતાવે. એવી આપણા અંદર પણ એવી ભાવના જગાડજો, જેથી કરીને આપણે બીજાના દુઃખની અંદર પણ આપણે ભાગીદાર થઈએ. તો આ મારો વિડીયો આપણને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જરૂરથી મને પણ આપ બધા મોટિવેટ રહેજો. જય હિન્દ, જય ભારત.